આપણે ચંદનનું ફર્નિચર કરાવું છું. તો કે આટલું બધું મળે ક્યાં? તો રાજા સવારે આમ બ્રશ કરતો તો દાંતણ, પેલા દાંતણ હતા ને, તો આ ચંદનવાળાને જોયો. એ કે એ રહ્યો જો ચંદનવાળો, બોલાવ્યો. એ કે બોલ ઉધડક કહી દે. એ કે ઉધડક ન મળે, આમાં તો બહુ મહેનત થઈ છે. ઓલો મનમાં કે ઉંદેડીના ભાવના જ છે. એ કે એમ પણ ન પડે. એ કે કેટલા બોલ, 100 રૂપિયા આપી દઉં. આગળ 500 કહીને આવ્યો, ના પાડી છે. 5000. રાજા કે આનું એટલી સરસ સુગંધ છે, હું દાંતણ કરતો હતો ને એનો પવન આવતો હતો ને એની સુગંધ મને આવતી હતી. દીવાન 5000માં લઈ લો. એ જમાનામાં 5000નું લઈ ને કે ફર્નિચર કરાવી. 5000 લઈ અને ચંદનનો મોટો સ્ટોર બનાવ્યો, આખું ભંડાર બનાવી દીધું, સ્ટોર રૂમ. જથ્થાબંધ જોઈતું હોય ચંદન તો એને ત્યાંથી લઈ જાય. ઓલા મહાત્મા ત્યાંથી નીકળ્યા, જેણે કીધું તું ને, સમજ્યા? પગે પડી ગયો. એ કે આજનો દી રોકાઈ જાઓ. એ કે ના, મારા હમ છે, આજનો દી રોકાઈ જાઓ. રોકાઈ ગયા. સોનાની ઉંદેડી બનાવડાવી અને સંત મહાત્માને ચરણે ધરી. એ કે તમે 20 વર્ષ પહેલાં કહ્યું હતું કે કમાવાની ત્રેવડ હોય ને તો મરેલી ઉંદેડીના પૈસા કમાવાય. આ મરેલી ઉંદેડીનો પ્રતાપ છે. તો સંતો જે વાણી ઉચ્ચરે ને, કે ગુરુદેવ, કે મહાત્માઓ, કે ભગવદીઓ, એનામાં વિશ્વાસ રાખવો, સંશય ન કરવો. અહીંયા અમારે હોલમાં આભરણ બાવાએ ને ઓલું કીધું હતું ઘોડા વેચવાનું ને, હે ને, જે પધાર્યા હતા કે વચનામૃત કરો. એ કે વચનામૃત તો અમારા મોટાઓ કરી ગયા, અમે તો ખાલી બોલીએ. તોય બધાએ કીધું. ત્યારે એમણે દાખલો આપ્યો કે રણછોડલાલજી મહારાજ હતા ને, એને બધા શેઠિયાઓએ કહ્યું. કેમ કીધું તું ને, હું કહેલું જ કહીશ, ખોટું નહીં કહું. એ કે જે વચનામૃત, એ કે ભાઈ હું વચનામૃત કરીશ ને તમારે પછી નહીં મેળ પડે. એ કે ના, જે વચનામૃત શેઠિયાવ કે ના, જે વચનામૃત કર્યા એ શેઠિયાવ જેટલાના ઘરે ઘોડા છે ને એ વેચીને ગાયો રાખો. શું કીધું પૂછો અમને. શેઠિયાવ આ જુઓ, શેઠિયાવ મૂંઝાઈ ગયા. એ કે ગાયું ના તો છાણ ને ગોવાર ને ગૌમૂત્ર ગંદકી થાય ને મચ્છરા ને, આ ધંધો ન કરાય. જે કીધું. 1 મિનિટ. ક્યાં હતા? હા, તો ઘોડા એ કે બધાએ વેચ્યા અને ગાય લાવ્યા. અઠવાડિયું થયું તો શેઠાણી બોલવા માંડ્યા ને છોકરાએ બોલવા માંડ્યા, આવા ધંધા કરાય? આ ગાયોના છાણ ને ગૌમૂત્ર ને આ ગોવાળિયા ન હોય તો કોણ કરે ને બધું. અઠવાડિયા પછી બધા એવા જે હવે કોઈ દી નહીં કહી આવું. આ ગાયોનું શું? એ કે મૂકી જાવ ગૌશાળામાં. અને પાછા ઘોડા લાવ્યા. તો મોટાઓના વચન કોઈ દિવસ અફળ જાતા નથી. તકલીફ આપણામાં જ, આપણે શંકા કરીએ છીએ. ગીતાજીમાં ઠાકોરજીએ કહ્યું દ્વારકાધીશે, સંશય આત્મા વિનશ્યતિ. જ્યાં સંશય કરીએ ને ત્યાં વિનાશ થાય. આપણે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીને પણ સાક્ષાત નથી માનતા, મૂર્તિ માનીએ છીએ. હમણાં એક બેન કુંભના મેળામાં ગયા હતા 3 દી માટે. તો મેં કીધું તમારા ઠાકોરજી તો ક્યાં પધરાવ્યા? મને કે 3 દી હું પધરાવું. મેં હે શું? મને કે 3 દિન ડબરા ભોગ ધરી દીધા. અરે તમારી ભલી થાય. મેં તમારા 1.25 મહિનાના છોકરાને 3 દીની બોટલ ભરી રાખો છો? ગાંડા થઈ ગયા છો? છોકરું મરી જાય
તમે ઠાકોરજી સાક્ષાત નથી? તમારી વાતો જ બધી ન્યારી હોય છે. મને કે આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી સાક્ષાત છે ને છે જ. એને એવું 3 દી ઘરમાં પૂરીને ન જવાય. આજે આપણા ઠાકોરજીના ચરણમાંથી ગંગાજી પ્રગટ થયા. આપણા ઘરે તો રોજ પ્રયાગરાજ છે કે નહીં? માનો તો ગંગા ને માનો તો પાણી, માનો તો ઠાકોરજી ને માનો તો મૂર્તિ. મારા વાલા, જો સાક્ષાત માનીએ તો ક્યારેય આપણા ઠાકોરજી આપણું અહિત ના કરે. વ્રજમાં ભદ્રવન છે, 12 વનનું એક વન છે ભદ્રવન. ભદ્ર એટલે કલ્યાણ. જ્યારે બહુ મૂંઝાવ, બહુ એમ થાય કે હવે મારું કલ્યાણ શેમાં છે મને ખબર નથી પડતી, ભદ્રવનને યાદ કરજો. ત્યાં ભદ્ર વિહારી તમારા માટે વિચાર કરશે ને કરશે જ. એમાં કોઈ શંકાને સ્થાન નથી. સત્સંગને હવે વિરામ આપીએ. સત્સંગ વસ્તુ જેવી છે, એકવાર એ રસમાં છકી જાય ને, અને છકવાની જે મજા આવે છે એ તો માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. તો આ સત્સંગને વિરામ આપીએ. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત અને મારા દંડવત ચંદ્ર સરોવર પે સુરદાસ जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दासी, बिच्छू कुंड पे कृष्ण दासी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे, अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत। रुद्र कुंड पे छत्रपुदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ, सवारथी अत्यार सुधी सेवा स्मरण सत्संग जे पण ते तारा चरणारविंदमां समर्पण करूं छुं। भूल अपराध थई होय तो क्षमा करजो। बोलो वल्लभा श्री वल्लभ प्रभु करुणा जगत उजागर। श्री वल्लभ के चरण कमल की, श्री वल्लभ के चरण कमल की, बलि 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 जाइए। श्री वल्लभ गुण गाइए। वल्लभी सृष्टि समाज संग मिल, जीवन को फल पाई। श्री वल्लभ गुण गाइए, श्री वल्लभ गुण गाइए। या ते रसिक आई, श्री वल्लभ प्रभु करुणा सागर। जगत उजागर, जगत उजागर, जगत उजागर गाय। श्री वल्लभादि। આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ માની. બોલો વલ્લભા. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. પ્રસાદ આપીએ છીએ, તમે દૂધ લેતા હો ત્યાંથી.